પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલના બીજા જ દિવસે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે લીધો ઉત્કૃષ્ટ નિર્ણય। પાયલોટિંગ અને એસ્કોર્ટ ન વાપરવાનો જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો નિર્ણય। યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પાયલોટ અને એસ્કોર્ટ ન વાપરવા માટે તેમણે નિર્ણય લીધો છે। પાયલટ અને એસ્કોર્ટ કાર ન વાપરી ઈંધણની બચત કરવા માટે સી.આર. પાટીલે સંદેશ આપ્યો। કોઈ પણ કાર્યક્રમમાં જતા પાયલટ અને એસ્કોર્ટ ગાડીઓ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સી.આર. પાટીલના આ નિર્ણયથી અન્ય મંત્રીઓને પણ પ્રેરણા મળશે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના નિર્ણયથી ભાજપ શાસિત રાજ્યના મંત્રીમંડળ પણ પ્રેરણા લેશે। અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે। સર, સી.આર. પાટીલે પ્રધાનમંત્રીએ અપીલ કરી એના બીજા દિવસે આ ખૂબ મોટો નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રી તરીકે। કેવી રીતે આ નિર્ણયને જોઈ શકાય? ધ્વનિ, પ્રધાનમંત્રીએ પરમ દિવસે અને ગઈકાલે આપણે ગુજરાતમાં આવીને આ અપીલ કરી હતી ને અપીલ પાછળનું સીધું કારણ તો આપણે તમામ લોકો જાણીએ છીએ જે પ્રકારની યુદ્ધની સ્થિતિ છે અને એની અંદર અત્યાર સુધી પેટ્રોલ ડીઝલના ભાવ સરકારે ન વધે તેનું ધ્યાન રાખ્યું છે। પણ એ હકીકત છે કે ક્રૂડની ક્રાઇસિસ છે અને હોય એ સહજ છે। આ સંજોગોની અંદર કેવી રીતે પેટ્રોલ ડીઝલની કરકસર કરી શકાય તે વિસ્તૃત રીતે ગઈકાલે પ્રધાનમંત્રીએ આપણા તમામ ગુજરાતીઓને પણ કહ્યું અને પરમ દિવસે દેશવાસીઓને પણ કહ્યું હતું। સ્વાભાવિક રીતે જ કોઈપણ નેતા પીએમની અપીલને ફોલો કરે છે, એને આગળ વધારે છે, એ ખુદ એ અપીલનું વહન કરે છે તો એની અસર સામાન્ય નાગરિકો પર પડતી હોય છે, અન્ય લોકો પર પડતી હોય છે। જળશક્તિ કેન્દ્રીય જળશક્તિ મંત્રી હોવાના નાતે તેમને કોઈપણ સ્ટેટમાં જતા હોય, દિલ્હીમાં હોય અથવા ગુજરાત અથવા કોઈપણ સ્ટેટમાં સરકારી કે ખાનગી કાર્યક્રમમાં જતા હોય ત્યારે એસ્કોર્ટ કાર મળતી હોય છે, પાયલોટિંગ ગાડી મળતી હોય છે અને પાયલોટિંગ ગાડી પાછળ પેટ્રોલ ડીઝલનો ખર્ચો પણ થતો હોય છે, માનવ કલાકો પણ બગડતા હોય છે। પણ આ તમામની વચ્ચે કેમ કે પ્રધાનમંત્રીએ અપીલ કરી અને એ અપીલનું વહન કરવું, અપીલને આગળ કેવી રીતે વધારવી એ જ મુદ્દાને ધ્યાનમાં રાખી સી.આર. પાટીલે આ નિર્ણય કર્યો છે અને નિર્ણયની શરૂઆત પણ તેમને કરી દીધી છે। આજના દિવસની વાત કરીએ તો આજે એક પણ કાર્યક્રમમાં તેઓ એસ્કોર્ટ કે પાયલોટ સાથે નથી ગયા। કુલ મળીને પ્રધાનમંત્રીનો જે સંદેશ છે કે કેવી રીતે ફ્યુઅલ બચાવી શકીએ, કેવી રીતે ફોરેન એક્સચેન્જ વિદેશમાં જતું આપણે બચાવી શકીએ, કેવી રીતે આ ક્રાઇસિસથી આપણે ઉગરી શકીએ, એ જે સંદેશ હતો એ સંદેશને પોતાનાથી જ અમલ કરીને અન્ય લોકોને સંદેશ આપવાનું સી.આર. પાટીલે આ કાર્ય કર્યું છે અને આ એ જ સી.આર. પાટીલ છે। આપણે જાણીએ છીએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી બન્યા ત્યારે જળ એ જીવન અને કેચ ધ રેન આ બંને સૂત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યા હતા અને તેમને તેમના મંત્રાલયમાં તેને હુબહુ ઉતાર્યા। પાણીની વરસાદી પાણી વેડફાતું બચે, કેવી રીતે જમીનમાં ઉતારી શકાય, એનો ઉપયોગ કરી શકાય, એને આગળ વધાર્યું અને એ મુહિમ જબરજસ્ત કારગર સાબિત થઈ અને એ જ પ્રકારની પ્રેરણા અહીંયા પણ જોવા મળે છે। કુલ મળીને સી.આર. પાટીલે હું જે સમજ્યો છું અને મને જે જાણકારી મળી છે તેમને આ નિર્ણયનો અમલ કરી દીધો છે અને અમલ કરવા પાછળનો આશય એકમાત્ર છે કે એક મેસેજ જાય, સામાન્ય નાગરિકોમાં મેસેજ જાય કે જ્યારે એક નેતા, એક કેન્દ્રીય નેતા, એક કેબિનેટ રેન્કના મંત્રી કે પ્રધાનમંત્રીના સંદેશને વહન કરે છે, એનું અનુસરે છે, એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે અને સાચું નેતૃત્વ પણ આ છે કે કેન્દ્રીય નેતૃત્વ, શીર્ષક નેતૃત્વ, દેશના પ્રધાનમંત્રીએ જે સંદેશ આપ્યો છે તેની શરૂઆત એક મંત્રી પોતે કરે તો એનો સારો સંદેશ જતો હોય અને એ સંદેશનો આ પ્રયાસ છે। આભાર રોનક।